અને એટલે ઘણી વાર એમ થાય કે બહાર જે થતું હોય થાય, અમે તો અમારા ઘરમાં સાચવીને બેઠા છીએ, પણ બહારનો માહોલ ક્યારે ઘરમાં ઘૂસી જશે ને ખબર નહીં પડે. અને એટલા માટે એવા સંજોગો, એવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડે કે સમાજનું વાતાવરણ સ્વસ્થ બનેલું રહે. પરીક્ષિત રાજાને થયું, અરે મારા વડીલો આટલું ધન વૈભવ સંપત્તિ મૂકીને ગયા છે, મેં તો જોઈ જ નથી. લાવ ભંડારમાં તોશાખાનામાં જઈને જોઉં તો ખરા, મારા માટે મારા વડીલો મૂકી શું ગયા છે. અને જ્યાં તોશાખાનું ખોલ્યું, અનેક હાર, અનેક કડા, અનેક રત્નો અને મુગટની તો એક આખી હાર માળા. અને બધાને જોતા જોતા એક મુગટ પરીક્ષિત મહારાજને પોતાની તરફ આકર્ષિત કરી દે. ખેંચાતા ખેંચાતા પરીક્ષિત એની સામે આવીને ઉભા રહી ગયા. અરે બધા મુગટ જોયા, પણ આના જેવું તો એકે મુગટ નથી. અને આ મુગટ હતું જરાસંઘ. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો, જરાસંઘને જીતવાનો બાકી હતો, અને ત્યારે ભીમ અને અર્જુનને લઈ ભગવાન જરાસંઘ પાસે આવ્યા. અને જ્યારે બ્રાહ્મણ બનીને આવ્યા, યાચના કરી, તો કોઈ યાચનામાં, દાનમાં, યુદ્ધમાં સમજી ગયા કે કોઈ સાધારણ નથી. ભીમ જોડે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. અને ભગવાને કહ્યું, યુદ્ધ લડતો રહેજે, જોતો રહેજે મારી સામે. અને યુદ્ધ લડતા લડતા જ્યાં જરાસંઘ ચીરે ને જોડાઈ જાય, ચીરે ને જોડાઈ જાય. અને ભગવાને એક સળી હતી, એને ફાંક કરીને બંનેને વિરુદ્ધ દિશામાં નાખ્યા. સમજી ગયો ઈશારો ભીમ. અને જ્યાં જરાસંઘને ચીર્યો અને બંને ટુકડાને વિરુદ્ધ દિશામાં નાખ્યા. બંને જોડાયા નહીં. ઉદ્ધાર થયો, વધ થયો જરાસંઘનો. અને એના વિજયના પ્રતીક રૂપે ઉપાડ્યું મુગટ આપણે ભીમ. ભગવાને કહ્યું કે આ અન્યાય, આ અનિતિનું ધન છે, લેતો નહીં ભીમ. ભીમે કહ્યું કે પહેરીશ નહીં. વિજયના પ્રતીક રૂપે જરાસંઘને મારવો કોઈ સાધારણ વસ્તુ છે? વિજયના પ્રતીક રૂપે આ મુગટને હું ઘરે રાખીશ. ભગવાને વારે ઘડીએ સમજાવ્યું, પણ માન્યા નહીં. ઘરે આવેલું ક્યારે માથે ચડી જાય કોને ખબર. આ અનિતિનું ધન મુગટ રૂપે તોશાખાનામાં આવ્યું. અને જ્યારે પરીક્ષિતને થયું કે આ કેવો સુંદર મુગટ છે, લાવ પહેરીને તો જોઉં કેવો લાગુ. અને જ્યાં મુગટ લઈને માથે પહેર્યું, કલયુગને મળ્યો અવસર, અનિતિના ધનમાં મારો વાસ. અને જ્યાં માથે ચડ્યો કલયુગ, એટલે તુરંત બીજો વિચાર આવ્યો, અરે આ રાજા મહારાજાઓ શિકાર કરવા જાય, હું તો આજ સુધી ગયો નથી, લાવ હું પણ શિકાર કરવા આજે જાઉં. વધ, હિંસા કરવાની ઈચ્છા છે. આ પાપનું એવું જ છે, એક ડગલું ભરો તો બીજું ભરવાની સ્વતઃ ઈચ્છા થાય. એક પાપ ક્યારે બીજું પાપ કરાવી લે કઈ ખબર ન પડે. અને જ્યાં માથે કલયુગ આવ્યો, હિંસા કરવાની ઈચ્છા થઈ. બધા સિપાહીઓ પ્રધાનોને ભેગા કર્યા, અશ્વ પર સવાર થઈને વનમાં નીકળ્યા શિકાર કરવા માટે. બધા જ ક્યાંક વનમાં છૂટા પડી ગયા. ભૂખ્યા તરસ્યા થયેલા પરીક્ષિત મહારાજ ચારે બાજુ શોધે છે, ક્યાંક કોઈ ઝૂંપડું મળે, કોઈ આશ્રમ મળે, કઈ અન્ન જળ મળી જાય. સામે શમિક ઋષિનું આશ્રમ દેખાય. સમાધિમાં બેઠા છે ઋષિ. કલયુગ સવાર છે રાજાના મસ્તક ઉપર. પૂછ્યા વગર આશ્રમમાં પ્રવેશ કર્યો. પહેલો અપરાધ થયો, આજ્ઞા વગર પ્રવેશ કર્યો. કે રાજા છું, આખા રાજ્ય ઉપર હું જ શાસન કરું છું, હું જ માલિક છું. પૂછવાની મારે શું જરૂર? પ્રવેશ કરી દીધો. અમુક જગ્યાએ પૂછવું જરૂરી છે, અમુક જગ્યાએ આજ્ઞા જરૂરી છે. પ્રવેશ કર્યો. અને કલયુગ માથે સવાર હોય ને, ત્યારે કોઈની ભક્તિ પણ આપણને દંભ જેવી લાગે, નાટક કરતા હોય એવું લાગે. સમાધિમાં છે ઋષિ. અને રાજાને એમ થયું, મને ઊભા થઈને માન ના આપવું પડે, એટલા માટે આંખો બંધ કરીને સમાધિનું નાટક કરી રહ્યા છે. હમણાં પરીક્ષા કરું. મરેલો એક સર્પ બાજુમાં પડ્યો, પાછળથી તીર કાઢ્યું, મરેલા સર્પને ઉપાડ્યો અને ઋષિના ગળામાં વીંટળાવી દીધો. ઋષિ તો સમાધિમાં છે, એને તો ભાને નથી કે કોણ આવ્યું કોણ ગયું. મન ભગવાનમાં લાગ્યા. શું ઘટી ગયું એમને ખબર નથી. રાજા તો ત્યાંથી નીકળી ગયા. પણ આ સમાચાર ઋષિના પુત્રએ કોઈ શિષ્યએ જઈને આપ્યા કે આમ તારા પિતાનું અપમાન રાજાએ કર્યું. ઋષિપુત્રને આવ્યો ક્રોધ. કૌશિકી નદીમાં સ્નાન કરતા હતા, હાથમાં જળ લીધું અને હાથમાં જળ લઈ અને રાજાને શ્રાપ આપતા કહ્યું, તે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. હું શ્રાપ આપું છું, આથી 7મા દિવસે જીવતો તક્ષક આવી તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. હાહાકાર થઈ ગયો. ઋષિને સમાચાર મળ્યા કે મારા પુત્રએ આવો શ્રાપ આપ્યો.
પુત્રને બોલાવીને સમજાવ્યો કે રાજા તો ધર્મશીલ છે, કલયુગ સવાર હતો એટલે આમ ઘટી ગયો, આમ આવેશમાં નહીં આવવું જોઈએ. 7 દિવસમાં મૃત્યુ કહ્યું, કારણ કે ગળામાં સર્પ નાખ્યું, જો મસ્તક પર નાખ્યું તો તત્કાલ મૃત્યુનો શ્રાપ આપે, પણ 7 દ્વાર ખુલ્લા રહી ગયા એટલે 7મા દિવસે મૃત્યુ કહ્યું. 2 આંખ, નાસિકા, મુખ, 2 કાન, 7 દ્વાર ખુલ્લા રહ્યા, ગળામાં સર્પ નાખ્યો એટલે 7મા દિવસે. મસ્તક પર શ્રાપ જો સર્પ નાખ્યો હોત તો તત્કાલ મૃત્યુ થાત, એવા શ્રાપ મળ્યા. તો પાછો કેમ ના લઈ લીધો શ્રાપ? તો કે એ ભૂમિ ઉપર ઉભા રહીને શ્રાપ આપ્યો જે ભૂમિ ઉપરથી ન પાછું વળે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું. અને એટલે એ ભૂમિમાં બ્રહ્માસ્ત્રનો એવો પ્રભાવ હતો કે ત્યાંથી બોલાયેલા શબ્દો પણ પાછા ન વળે. કહ્યું જાઓ રાજાને જઈને કોઈ સમાચાર આપો, 7મા દિવસે જીવતો તક્ષક આવીને દંશ દેવાનો. ઋષિ પુત્રો આવ્યા છે, ઋષિ કુમારો આવ્યા છે, રાજા સિંહાસન પર બિરાજમાન છે અને ઋષિ કુમારોએ સમાચાર આપ્યા, મહારાજ આપને શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે તક્ષક આવીને આપને દંશ દેશે. આપણને એમ થાય ઓહો 7 જ દિવસ. અરે પરીક્ષિતને એટલી તો ખાતરી છે કે 7 દિવસ મને કાંઈ થવાનું નથી, આપણને તો કાલની એ ખબર નથી. એટલે આપણને 7 દિવસ સાંભળીને એમ લાગે કે 7 દિવસ જ, પણ આપણને તો કાલની ખબર નથી કે શું થવાનું છે. એટલે આપણે તો વધારે સાવધાન રહેવાનું છે. અને આ 7 દિવસનો શ્રાપ તો બધાને છે, રવિ થી સોમ સુધીમાં જ બધાએ જવાનું છે. 8મો દિવસ આજ સુધી કોઈને મળ્યો નથી. મળેલા સમયને સાધી લે એ જ ચતુર વૈષ્ણવ કહેવાય. અંતિમ સમય આવે ત્યારે 5 મિનિટ પણ વધારાની મળવાની નથી. જેટલી ગણાયેલી શ્વાસો છે તે લેવાની છે. ભગવત નામ લેતા લેતા લેવું છે કે સંસારનું ચિંતન કરતા કરતા લેવું છે, આપણા ઉપર. મરીને જવું છે કે જીવીને જવું છે આપણે નક્કી કરવાનું. સાંભળતાની સાથે વૈરાગ્ય જાગી ગયો પરીક્ષિત મહારાજ. મૃત્યુને મારવાની કે ખુલાસો કરવાની કે ક્ષમા માંગવાની એ બધી ચિંતા ન કરી કે આજીજી કરું ને ચરણોમાં પડું, ક્ષમા માંગી લઉં. અપરાધ થયો છે એનો સ્વીકાર કર્યો છે પરીક્ષિત મહારાજ. હા, હું દંડનો જ લાયક છું, હું શ્રાપને લાયક છું, પણ મરીને નથી જવું, મારે તો જીવનને સાર્થક કરીને જવું. વૈરાગ્ય ધારણ કર્યો, સંન્યાસની જેમ નીકળ્યા છે. રાજપાટ સિંહાસન છોડી ગંગાજીના કિનારે આવ્યા છે. જે મહાત્મા મળે, ઋષિ મળે, મહાપુરુષો મળે, ચરણોમાં પડે અને એક જ પ્રશ્ન કરે, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું? 7 દિવસ મારી પાસે છે મહાત્મન, મારો ઉદ્ધાર કેમ થાય? અને દરેક મહાત્મા કે અમે હજારો વર્ષોથી તપ કરીએ છીએ, અમને ભગવાન નથી મળ્યા, અમારો ઉદ્ધાર નથી થયો, 7 દિવસમાં તારો કેમ થઈ જાય? જે ઋષિ મળે, જે મહાત્મા મળે એના ચરણોમાં પડે. પણ જે દિવસે હૃદયમાંથી કોઈ સાચો સદગુરુ મળે, એ મેળવવાનો તાપ જાગે ને, ત્યારે ભગવાન કોઈ ગુરુને ચોક્કસ મોકલી દેતા હોય. અને જ્યારે બધાને પૂછતા પૂછતા ગંગાજીના તટ પર પરિભ્રમણ કરી રહ્યા છે પરીક્ષિત મહારાજ, એટલામાં સામેથી તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો સુખદેવજી પ્રગટ થયા. આજાન બાહુ છે, કમળની પાંખુડી જેવા નેત્ર છે, વિશાળ વક્ષસ્થળ છે, લાંબા લાંબા હસ્ત છે, લાંબા લાંબા કેશ છે. અને જ્યાં સુખદેવજીને આવતા જોયા પરીક્ષિતને એમ થયું આમના હાથે જ મારો ઉદ્ધાર લખાયો છે. દોડતા જઈ ચરણોમાં પડ્યા અને ચરણોમાં 2 હાથ જોડી મસ્તક નમાવી 2 પ્રશ્નો કર્યા. જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? અને બીજો પ્રશ્ન કર્યો, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? ગુરુદેવ, મરણની બીક નથી, પણ મરણના સમયે હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય, ડર તો એનો છે. મૃત્યુ તો બધાને આવવાનું જ છે, પણ મૃત્યુના સમયે હરિનું સ્મરણ રહે, હું તો એ જ અંકું છું. અષ્ટદ્વારમાંનું દ્વાર ત્યાં છે ને સુદાસી. ગુસાઈજી આવ્યા, એટલું બોલ્યા, પુષ્ટિ માર્ગ કો જહાજ જા રહ્યો હૈ, જાકુ જો કછું લેનો હોય સો લ્યો. અરે આ જહાજ જે રત્નોથી ભરેલો છે, જેને જે લેવું હોય લઈ લો. આ જહાજ તો જઈ રહ્યો. અનવસર કરીને ગુસાઈજી પધાર્યા. સુરદાસજી સુતા છે, લીલામાં મન છે. સુરદાસ, चित्त की वृत्ति कहाँ? खंजन नैन रूप रस बात. ઠાકોરજીના નેત્રોમાં દ્રષ્ટિ ગઈ. નિત્ય લીલામાં વિહાર ચાલી રહ્યો છે અને ચંચલ ચપલ નૈન ઠાકોરજીના દેખાયા. રાધે બેઠી, તિલક સવાર, કુંભદાસ અનેક અનેક ભગવતીઓના ચિત્તની વૃત્તિ તો જુઓ. દેહ છોડતા છોડતા પણ મન લીલામાં જવાની તૈયારી છે.
કહ્યું કે આટલા ઠાકોરજીના પદ ગાયા સુરદાસ, મહાપ્રભુજીનું એકે ન ગાયું. સુરદાસજીને કહા, ન્યારો દેખતો તો ન્યારો ગાતો. ઠાકોરજી અને વલ્લભમાં ભેદ જોયો હોત તો જુદા જુદા નામથી જુદા જુદા પદ લખ્યા હોત. મેં તો બંનેને એક કરીને જાણ્યા. છતાંય તમે કહો છો તો 1.25 લાખ પદોના ફલરૂપ આ પદ ગાઉં છું. દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગ માજ અંધેરો, સૂર કહા કહે દ્વિવિધ આદરો, બિના મોલ ગોચર. અંત સમય તો જુઓ, કોઈનો અંત સમય બગાડતા નહીં વૈષ્ણવ. ઘણી વાર લોકો છેલ્લા સમયમાં આખી જિંદગી જે બાએ વડીલોએ ભગવત સેવા કરી હોય, પ્રભુમય રહ્યા હોય, એમના છેલ્લા સમય, બા જુઓ કાકા આવી ગયા, બા જુઓ દીકરો આવી ગયો, બા જુઓ વહુ આવી ગયા, બા જુઓ ભાઈ આવી ગયા. હવે આખી જિંદગી આજ તો કર્યું છે. છેલ્લા સમયે સંસારી લોકોને સામે ઉભા રાખવા કરતા એ એમની જોડે સત્સંગ કરતા હોય, જે એમની જોડે મનોરથો કર્યા હોય, એમની જોડે યાત્રાઓ કરી હોય, એવા વૈષ્ણવને સામે રાખો, જેથી એમને જોઈ બાને ઠાકોરજી યાદ આવે, એમને જોઈ ઠાકોરજીને એ બાને વ્રજ યાદ આવે, એમને જોઈ બાને મનોરથો યાદ આવે, એમને કથા યાદ આવે, એવા વૈષ્ણવને સામે રાખો. અંત સમયે જીવનું ચિત્ત સંસારમાં ન જાય એની તકેદારી સ્વજનોએ જ રાખવાની, એમનું મન ભગવાનમાં રહે. જો બા તમને લેવા મહાપ્રભુજી આવ્યા છે, જો બા તમને લેવા યમુનાજી પધાર્યા છે, જો તમને લેવા વ્રજ ભક્તો ઉભા છે, એમ કહી એમનું ચિત્ત લીલામાં જાય એનો પ્રયાસ કરો. બાકી સંસારના સ્વજનો ને આ તો આખી જિંદગી ચાલ્યું જ છે, એટલે કોઈનું અંત સમય સંસારમાં લૌકિકમાં જાય એવું ક્યારે નહીં. લૌકિક સગાઓએ મૌન ઉભા રહેવું, અલૌકિક સ્વજનોએ સામે આવીને ભગવત નામ લેવડાવવું, જેથી અંતિમ સમય આપણે ત્યાં બહુ મહત્વનો કયો છે, અને છેલ્લે જ્યાં મતિ ત્યાં ગતિ કરી. ભક્ત કેવલ પોતાના ઉદ્ધારનો જ માર્ગ નથી શોધતો, એને તેમ થાય દરેકનું કલ્યાણ, સકલ લોકમાં સહુને વંદે, દરેકના કલ્યાણની વિચાર કરે એ જ ભક્ત છે. જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? કોનું મૃત્યુ ક્યારે કોણ કહી શકે? એમ તો કહેવાય છે કે માણસ જન્મે ત્યારે જ મૃત્યુનું કારણ, મૃત્યુનો સમય, મૃત્યુનો સ્થાન નક્કી હોય છે. આપણે લોકો જુદા જુદા કારણો કહેતા હોઈએ કે આમને હાર્ટ એટેક આવ્યું, એમને એક્સિડન્ટ થયું, એમનું આ થયું, અનેક કારણો આપણે મૃત્યુના માનતા હોઈએ છીએ. પણ આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ, આ દુનિયામાં એક જ કારણ છે મૃત્યુનું, અને એ કારણ છે જન્મ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાતસ્સહી ધ્રુવ મૃત્યુ, જેણે જેણે જન્મ લીધા એના મૃત્યુ થયા છે. કારણો બદલાયા છે. ઘણા મૃત્યુના માથે પગ મૂકીને નીકળી ગયા. જો ભાગવત અમરત્વ આપે એમ કહીએ ને, તો અમરત્વનો અર્થ કોઈ શરીરમાં કાયમ માટે જીવતા રહેવું એવું જ નથી. ઘણીવાર ઘણા લોકો કોઈના વિચારમાં જીવતા હોય છે, ઘણીવાર ઘણા લોકો કોઈની પ્રેરણામાં જીવતા હોય છે, ઘણા લોકો ઘણાના આદર્શોમાં જીવતા. આજે કેટલાય મહાપુરુષો શરીરથી નથી પણ હજારો વર્ષ થયા છતાંય કરોડોના મનમાં જીવતા છે. તો આ એમનું અમરત્વ જ કહેવાય. કોઈનું અમર થવું એટલે શરીરમાં જ રહેવું એવું નથી, કોઈની યાદોમાં જીવતા રહેવું એ પણ અમરત્વ છે. જેણે ભાગવત સાંભળ્યા છે એ બધા અમર કઈ રીતે થયા છે? પોતાના જીવતર થકી એવી રીતે જીવીને ગયા કે પેઢીઓ એમને યાદ રાખે છે, એમને આદર્શ ગણે છે, અને એમને યાદ રાખીને આજે પણ સત્કર્મો થાય છે. કેવા કેવા મહાપુરુષો થયા છે, આજે પણ એ સ્મૃતિઓમાંથી ગયા નથી, તો એમનું અમરત્વ જ છે. એમ જ પરીક્ષિત મહારાજે 4 પ્રકારની ઉન્નતિ સાધી એમ આચાર્યોએ કહ્યું. નિમિત્ત, કોઈ સત્કાર્ય માટે નિમિત્ત બનવું એ પણ સૌભાગ્યની વાત છે. જો આ કથા માટે ગાંધી પરિવાર નિમિત્ત બન્યું એ પણ એમના સૌભાગ્ય છે. કારણ કે આ એક કથા એક પરિવાર થકી થાય, પણ ઉદ્ધાર તો કેટલાનું કરી જાય, કલ્યાણ કેટલાનું કરી જાય. એમના થકી કેટલા જીવો બ્રહ્મ સંબંધ પામે, કેટલા પુષ્ટાવે, કેટલા હૃદયમાં ભક્તિ જાગે. તો આ ક્યાંક એમનું નિમિત્ત બનવું પણ સૌભાગ્ય છે.
ચાર કાર્યો પરીક્ષિત મહારાજે કર્યા: જન્મોન્નતિ, ધર્મોન્નતિ, સર્વોન્નતિ અને સ્વઉન્નતિ. ચાર ઉન્નતિ સાધી. એક ધર્મોન્નતિ. ધર્મના ત્રણ તૂટી ગયા હતા, 3 ચરણ, અને 3 ચરણ જોડી અને 4 ચરણ કર્યા એટલે ધર્મોન્નતિ કરી. દરેક માણસે પોતાના જીવનમાં ધર્મોન્નતિ સાધી. બીજું ધર્મોન્નતિ, જન્મોન્નતિ. અને જન્મની ઉન્નતિ થઈ ક્યારે કહેવાય? જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું એ જ જન્મની ઉન્નતિ છે. અને કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી ગયા એ જન્મોન્નતિ. ત્રીજું કયું? સ્વ ઉન્નતિ. ભાગવત પોતે સાંભળી અને પોતે પોતાનું કલ્યાણ સાધ્યું, આ સ્વ ઉન્નતિ. અને ચોથું કયું? ભાગવત માટે નિમિત્ત બની સર્વની ઉન્નતિના માર્ગ સાધી દીધા. કારણ કે એ સમયે ભાગવતજીએ એક પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો, પણ ત્યારબાદ કરોડો લોકોના ઉદ્ધાર ભાગવતે સાધ્યા. જેટલા ઉદ્ધાર ભગવાને નથી કર્યા એના કરતા અનંત ગણા ભાગવતે ઉદ્ધાર સાધ્યા. આ ભાગવત માટે નિમિત્ત થઈ કરોડોના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરી દીધો. એ સમયથી લઈ આજ સુધી લાખો વર્ષોમાં કરોડોના ઉદ્ધાર થયા. વિચાર કરો, જ્યારે કોઈ ભાગવત માટે નિમિત્ત થાય છે તો આ ભાગવત તો અનાદિ છે. આપણે ત્યાં પુરાણોને પુરા ભવમ ઇતિ પુરાણમ કહ્યું છે, કારણ કે પુરાણોમાં વેદના પણ એક્ઝામ્પલ મળે. એનો અર્થ એ થયો વેદ પહેલા પુરાણ છે. અમુક કલ્પમાં સૃષ્ટિના સર્જન સમય પહેલા વેદ પ્રગટ થાય છે અને અમુક કલ્પમાં પહેલા પુરાણો પ્રગટ થાય. પુરા ભવમ જે પહેલા થઈ ગયું છે એ પુરાણ, પુરા નવમ જે સદાય નવું છે. તમે એમ કહેશો ભાગવત જૂનું છે, હવે આટલા હજારો વર્ષ બાદ સાંભળવાનો શું અર્થ? કોઈ એમ કે તો હવે બદલાયું શું છે? ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો. એ તો પછીની વાત. એવું નથી લાગતું પહેલા કરતા બધું વધી રહ્યું છે? અને જો વધી રહ્યું છે એવું લાગે છે તો પહેલા જેટલી પરીક્ષિતને ભાગવતની જરૂર નહોતી એના કરતા વધારે આપણને બધાને વધારે જરૂર છે. અને એટલા માટે જેટલો સમય જાય છે એટલી એની ઉપયોગિતા વધી રહી છે, મહાત્મ્ય ઘટી નથી રહ્યું. કલિયુગમાં તો વધારે એની જરૂરત ઊભી થઈ રહી. અને એટલે સમય જતા આ શાસ્ત્રોની મહત્તા ઘટતી નથી, શાસ્ત્રોની મહત્તા દિવસે દિવસે વધે છે. અને કલિયુગમાં તો એવું લાગે આપણને કે દરેક કલિયુગના જીવે ભાગવત તો સાંભળવું જ જોઈએ. કારણ કે આ બધી વૃત્તિઓ છે જે ક્યાંક ને ક્યાંક કામ કરે છે. કારણ કે પહેલાના સમયમાં અસુરો ઓળખાઈ જતા, દેખાઈ જતા. આ કલિયુગમાં દેખાતાય નથી ને ઓળખાતાય. તમે સતયુગમાં જોવા જાઓ તો કેવા કેવા મોટા હિરણ્યકશિપુ 4 નામ. ત્રેતામાં આવો તો રાવણ, એક નામ એક અક્ષર ઘટ્યું, 3 અક્ષરનું થઈ ગયું. હજી દ્વાપરમાં આવો તો કંસ, હજી એક અક્ષર ઘટ્યો ને 2 નામનું થઈ ગયું. પણ કલિયુગમાં એક જ નામનું રહ્યું અને છે હું. આ હુંકાર છે ને એ જ અત્યારનો અસુર છે. કારણ કે કલિયુગમાં શું છે, બધાને પર્સનલાઇઝ વસ્તુ જોઈએ, આમ કોમન નહીં, મારું જુદું. તો ભગવાન કે કલિયુગમાં તમને અસુરો પણ પર્સનલી આપી. પહેલા તો એક રાવણ મરે એટલે બધી આસુરી વૃત્તિઓ જતી રહે. અહીંયા તો આપણો દુશ્મન પણ પર્સનલાઇઝ એ છે મારો ઈગો, હું. અને બહાર નથી, આપણી ભીતર જ. બહારના યુદ્ધો સહેલા હોય છે, જાત જોડે લડવું બહુ અઘરું હોય છે. કારણ કે આ ઈગો એટલો પ્રિય છે આપણને, એની પાછળ ભગવાનને છોડવા તૈયાર થઈ જઈએ, ભક્તોને છોડવા તૈયાર થઈ જઈએ, સ્વજનોને મંદિરોને મૂકી જઈએ, પણ ઈગોને સાચવી નહીં. એને તો એવા લાડકોડથી ઉછેરીએ કે આને કોઈ હર્ટ ન કરવો જોઈએ. સૌથી વધારે પ્રિય હોય તો આપણો અહંકાર છે, અને ભગવાને આપણા હૃદયમાં જ મૂકી દીધો. અને અહંકાર એવો છે ને, બાકી બધા દુર્ગુણો દેખાય, ક્રોધ આવે તો ખબર પડે, લોભ આવે તો ખબર પડે, ઈગો દેખાય નહીં અને કોઈ બતાવે તો ગમે નહીં. શરીરના રોગો માટે કોઈ પૂછે તમારું ડાયાબિટીસ વધે, પ્રેશર વધે, અને કોઈ ફોન કરે કે હમણાં ડાયાબિટીસ બહુ વધી ગયો, હમણાં વધી ગયો પણ હવે લાગુ પડી ગઈ, દવા આવે, વાંધો નથી, કંટ્રોલમાં છે, અને કોઈ આમ ખબર કાઢે ને તો બહુ ગમે. શરીરના રોગો માટે કોઈ પૂછે બહુ ગમે, પણ મનના રોગો વિશે કોઈ પૂછે ખબર પડે હમણાં ઈગો બહુ વધી ગયો છે. નહીં તમારે મૂક ફોન જ મૂકી દે, સીધો ડિલીટ મારી દે, કોન્ટેક્ટ માંથી બ્લોક.
આજ પછી ફોન કરતો જ નહીં, અને કરે તો ઉપાડવો જ નથી. આની જોડે વાત કરે તો જે બતાવે એ ગમે નહીં, તેને કાઢવો કઈ રીતે? આપણને દેખાતો નથી અને બીજે બતાવે ગમતો નથી. અને પાછો આ ઈગો પણ એવા એવા કપડા પહેરીને આવે. એવું નથી કે ધનનો જ હોય, એવું નથી કે પદનો જ હોય. સારા કીર્તન ગાવાનો ઈગો આવી જાય, ઘણી વાર ધર્મના કપડા પહેરી લે, દાન કરવાનો ઈગો આવી જાય, અને ત્યાં સુધી આપણને કોઈ વાતનો ઈગો નહીં, એ વાતનો ઈગો આવી જાય. આનો તો કઈ ભરોસો થોડી છે ક્યારે કયા કપડા પહેરીને સામે આવે. તો જે દેખાતો છે નહીં, બીજા બતાવે ગમતું નથી, તો કાઢવો કઈ રીતે? અહંકારને એક જ વ્યક્તિ કાઢી શકે છે, અને એ છે આપણો ગુરુ. જ્યારે ગુરુ કૃપા થાય, જ્યારે વલ્લભ કૃપા થાય, ત્યારે જ આ મદ જાય, ત્યારે જ આ અહંકારમાંથી મુક્ત થઈ શકાય. એટલે ગુરુની સૌથી મોટી કૃપા એ ભગવાન મેળવી આપે એ નથી, એ અહંકારને કાઢી નાખે છે, એ છે. કારણ કે અહંકાર જ તો વિક્ષેપ છે, અહંકાર તો પ્રતિબંધ છે. ગુરુ બીજું કાંઈ નથી કરતો, અહંકાર કાઢી નાખે, સામે ઉભેલો પરમાત્મા દેખાવા લાગે. એ ભગવાનને પ્રગટાવે નહીં, છે જ સામે. અહંકારના ચશ્મા આંખોમાં છે તે દેખાતો નથી. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે સુખદેવજી, હે ગુરુદેવ, કૃપા કરો, અંત સમય છે, મને હરી મળી જાય એવા આશીર્વાદ આપો. અને ત્યારે સુખદેવજીએ કહ્યું કે આજે કથાને વહેલો વિરામ કરવા. તો કથાના વિરામનો સમય છે. આગળ પણ અહીંયા આ હોલમાં અનેક પ્રકારના આયોજનો છે, પણ જેટલી પણ ક્ષણો આપણને મળીને કાલનો દિવસ તો નંદ ઘર આનંદ ભયોનો છે. આ સ્થાન ગોકુલ બની જશે. નંદ બાબા, યશોદાજી, ઠાકોરજી બધા જ પધારશે. આપણે બધા વ્રજભક્ત બનીશું અને નંદ ઘર આનંદના આનંદ લઈશું.